મોર્નિંગ, જય માતાજી. પધારો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. આજે પાછો મારા ગામડે આવી ગયો છું. આજે છે કાલભૈરવ જયંતિ. દાદાના દર્શન કરવા જાઉં છું. જય માતાજી. પાછું રોટલી કરશું પછી મંદિર દર્શન કરી दियाबत्ती तो कर ली थी, करो दियाबत्ती। जय माता जी। चलो दर्शन करवा जाओ गाइस। मंदिर आई जाए दर्शन करवा चलो दर्शन कर लिए। आज है कालभैरव जयंती, पहला दादा प्रागट्य दिवस, जन्मदिवस। પહેલા દાદાનું મંદિર, કાલભૈરવ દાદાનું મંદિર આવી ગયા છે દર્શન કરવા માટે. જો સજાઈ દીધું છે. जय श्री कालभैरव दादा। भैरव दादा दर्शन कर लीधा गाइस। तमे जोई कालभैरव भोग चढ़ावी देवामां आवे छे कालभैरव दादा मंदिरे। भैरव दादा जन्म जयंती है और आज होज डायरो है। प्रख्यात कलाकारों आवाना है तो लाइव टेलिकास्ट करीश आज हूँ मारी चैनल पर, तो बनेला रहो गाइस। जय माताजी। पाछळ देखाय छे कालभैरव मंदिर, पाछळ बगीचो पाछळ। तो गाइस बाजूना गाममां दूध लेवा आव्यो छुं डेरीमां, तो बधा दूध लई लीए। बाजूना गाममां दूध लई लीधुं छे। अमारा गाममां दूध मळतुं नहीं। चलो तार जईए, लई लीधुं घरे। दूध लईने आई गयो गाइस घेर। बांडार लाव्यो छुं। बोवायसीमां कलम करवानी छे। कलम कर दो मस्त। पाछळ बोवायसीमां तो खावानुं तो खाई लीधुं छे। हवे कचरा पोतुं थाय छे। खाई लीधुं बधाए। मम्मी गया है खेतर में फड़ियो वेणवा। सीरियल चालू है, टीवी जोव छे। बाजू कचरा पोतुं थाय छे। आपड़ा भैरव दादाना आंगणे मंडप बंधाई रह्यो छे डायरानो। चलो तारे તમને बताओ केवो मंडप बंधाणो छे। कारण के डायरो छे रात्रे 7 वागे। तो गाइस भैरव दादा मंदिरे हवन चाली रह्युं छे। जो गाइस डायरा माटे तैयारी थई गई है। मंडप बंद थई गयो है। डायरो थवानो छे आज 7 वागे। यूट्यूब पर लाइव प्रसारण है। कालभैरव दादा मंदिर, कालभैरव जयंती, गाम बोलुंद्रा, तालुको ईडर।
ममरे तस्य नामे वायाम नाम प्रभराम जगद्यामी સોજના વાગી ગયા છે 6 ગાઈસ. અમારે તો વહેલા રન થઈ ગયો. ડાયરો છે, કઢી ખીચડી ને રોટલી બની ગઈ છે. બહાર અંધારું મોજ પડી ગઈ છે. સૂર્ય આથમી ગયો. ચલો તાર દિયા બત્તી કરી લઈએ. આજનો કાર્યક્રમ એ આપણી દાદાની ઉપાસના માટેનો કાર્યક્રમ છે. ગુજરાતની કચ્છ કાઠિયાવાડની ધરતી એ તો ભજનની ધરતી છે, અને એમાંય આયા તો આ ભૂમિ એટલે ભૈરવ દાદાની ભૂમિ, સાયાજી ઝુલા બાપુની ભૂમિ. અહીંયા તો એવા વીરો થઈ ગયા, ઈડર સ્ટેટ કહેવાય. આવી ઉજળી ભૂમિ ઉપર આવો એક ઉજળી પરંપરાનો કાર્યક્રમ જ્યારે કાલ ભૈરવ દાદાના સ્થાન ઉપર થઈ રહ્યો હોય અને સુવિખ્યાત ત્યારબાદ સન્માન પત્ર અર્પણ કરીને પણ આપણે એમનું સ્વાગત કરીએ છીએ. શ્રીમાન પરાગભાઈ ઠાકર સાહેબને વિનંતી કરીશ કે તેઓ સન્માન પત્ર આપી અને એમનું સન્માન કરશે. શોભનાબેન બારૈયાનું આપણે સન્માન પત્ર આપી અને એમનું સન્માન કરીએ છીએ. ધન્યવાદ બેન. ત્યારબાદ હિંમતનગર ધારાસભ્ય શ્રી માનનીય વીડી ઝાલા સાહેબનું આપણે ખેસ પહેરાવીને એમનું સન્માન કરશે. લાલસિંહ ચૌહાણ સાહેબને વિનંતી કરીશ કે ખેસ પહેરાવી અને એમનું સન્માન કરશે. ત્યારબાદ દાદાના ફોટા દ્વારા નાથુસિંહ ચૌહાણ અને ઉમંગભાઈ પટેલને વિનંતી કરીશ કે વીડી ઝાલા સાહેબનું સન્માન કરશે. નાથુસિંહ ચૌહાણ અને ઉમંગભાઈ પટેલ. મારી તું ઘરણે તું કુળ દેવી ને કરણે તું કરજે સહા. મારી તું ઘરણે તું કુળ દેવી કરણે તું આગે હેમના કળા જડી લડુ મોકલી લાંબી લડુ મોકલી ચઢા
નહીં, ફળ ફૂલના હાથો નહીં. અને કાલ ભૈરવ દાદા માટે તાળી પાડો તો અમારા ફરીદાબેન ને ભીખુદાન ને શોભનાબેન ને ઝાલા સાહેબ ને કઈ વાંધો. વાહ ભાઈ વાહ. આમ ખખડતા રહેજો તો ખબર પડે દૂધ બધું દોડામ દે જગ બહાર. એક કાર્યક્રમમાં અમારો કાર્યક્રમ સરસ મજાનો ચાલે ને કોઈ તાળી જ ન વગાડે. સફરો કરી છે આખા વિશ્વમાં. પૃથ્વી જેટલી ગોળ ફરે એમાં જેટલા દેશ આવે એ બધા દેશોમાં જેણે પોતાના ગીતોથી ગુજરાતની સંસ્કૃતિના ગીતો ગાયા છે, ભજનો ગાયા છે, ગરબા ગાયા છે, લોક ડાયરા ગાયા છે, એવા અમારા ફરીદાબેન મીર માટે જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય એવો જાજરમાન કલાકાર, એવો અમારો વરદાન બારોટ પ્રેમનો પાવર જેણે પિક્ચરની અંદર સુંદર મજાના ગીતો ગાયા છે. અને જિગ્નેશ કવિરાજના એમ કહેવાય કે નાનકડા ભાઈ વિશાલ કવિરાજ પણ પધાર્યા છે. એ પણ લોક ગાયક છે. અનેક પિક્ચરોમાં આલ્બમોમાં એમણે પણ કામ કર્યું છે. એ પણ મહેમાન બન્યા છે. નાનકડો માટલા ઉપર માટલામાં પોણે એવો અમારો જીગર ઠાકોર. અને આ બધાને હાચવી આ સ્ટેજ સુધી જે લાયા છે એવા આ દાદાના મંદિરના ટ્રસ્ટી અને ગુજરાત ગૌરવ પુરસ્કાર જેને મળ્યો છે અને અનેક આલ્બમોમાં કામ કર્યું છે, ગુજરાતનું ગૌરવવંતું નામ છે એવા ભીખુદાનભાઈ ગઢવી. અને તમારી તાળીઓની વચ્ચે તમારી સમક્ષ હવે એક એવા સુરને રજૂ કરું છું, એવા સ્વરને રજૂ કરું છું, એવી માં સરસ્વતીની આરાધકને રજૂ કરું છું, એવી માં ગાયોના એમ કહેવાય કે રક્ષણાર છે, ગાય પ્રેમી છે અને ગાય માતાને બહુ હાલ કરે છે. રામદેવ પીરના પરમ ભક્ત છે, ખોડિયારની દીકરી છે, એવી અમારી ફરીદાબેન મીર માટે જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. ગીતો ભજનોની રમઝટ લઈ ચાંદ મીર અને મહેન્દ્ર ઉસ્તાદ સાથે આવે છે ફરીદાબેન મીર. જાહેરાત કરે છે અમારા ભીખુદાનભાઈ ગઢવી, એવી જાહેરાત કરે છે અમારા વરદાનભાઈ બારોટ, એવી જાહેરાત કરે છે કે અહીંયા જે કોઈ ગોળ આવશે, જેટલી પણ ગોળ આવશે એ બધી દાદાના ચરણોમાં અર્પણ કરી જવાનું છે. માટે એક વખત આ કલાકારો માટે તાળીનો ગડગડાટ થઈ જાય. આવી ઠંડમાં અમે ગઈએ ને ભાઈ, જે કઈ આવે તો અમારે લઈ જવાનું હોય. પણ અમારા ફરીદાબેન મીર એમ કે છે કે અહીંયા જે કઈ પ્રસાદી આવશે એ આપણે દાદાના ચરણોમાં ધરાવીશું. તમારો જમણો અને ડાબો હાથ જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. ગુજરાતનું ઘરેણું, ગુજરાતનું ગૌરવ અને સુર સંગીતનું અદ્ભુત નામ. લોટો પકડે ને, નીચેથી લોટો પકડે ને તો સમજવાનું ગવા મોઢું ધોશે. લોટો નીચેથી પકડે ને તો નક્કી થાય કે આ મોઢું ધોશે. વચ્ચેથી પકડે ને તો એમ થાય કે હવે પાણી પીશે. ઉપરથી પકડે ને તો સમજવાનું ગાડી હેડી ગામ બહાર. બાપ આનંદ છે, મજા છે. તમારે ચા આવી જાય ને? બસ તાર વાહ લ્યો ચા આવી જઈ અને બધા બેસજો. આ દીકરો નાની ઉંમરમાં ખૂબ પ્રસિદ્ધિ મળી, ખૂબ પ્રસિદ્ધિ મળી. અમારા ફરીદાબેન કીધું ને કે જે જમાનામાં ફેસબુક નહીં, આવું ઇન્સ્ટાગ્રામ નહીં, યુટ્યુબ
થઈ જાય ભાઈ ભાઈ બોલીએ શ્રી મહાકાળી મહાદેવી કી જય. ખૂબ સરસ બાળ કલાકાર માટે તાળી પાડો ભાઈ ભાઈ મહાદેવ કી જય. Guys, ઠંડી બહુ લાગે છે મ્યુઝિયમ ઘેર જઈને ઊંઘાવા છે ઘેર જવું છું ગુડ નાઇટ આજના વિલોગમાં બસ આટલું જ તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને જોતા રહેજો ફરી મળીશું નવા વિલોગમાં જય માતાજી ગુડ નાઇટ